તો અમદાવાદના આઝાદ સોસાયટીમાં પાણીની ટાંકી ધસી પડી છે। બિરજુ એપાર્ટમેન્ટના ધાબે મૂકેલ ટાંકી પડવાની ઘટના બની છે। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોનું રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા છે। અમદાવાદના આઝાદ સોસાયટીની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં પાણીની ટાંકી ધસી પડી છે। બિરજુ એપાર્ટમેન્ટના ધાબા પર મૂકેલી આ પાણીની ટાંકી અચાનક જ નીચે પડી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। અર્પિત, પાણીની ટાંકી ધસી પડી છે, શું કારણે આ પાણીની ટાંકી ધસી, શું વિગતો? સવારના સમયે આઝાદ સોસાયટી આવેલી છે નહેરુનગર વિસ્તારમાં, ત્યાં ઉપર પાણીની ટાંકી ઘસી પડી હતી। બિરજુ એપાર્ટમેન્ટમાં આ ધાબે મૂકવામાં આવી હતી ટાંકી, જે ઘસી પડવાના કારણે આસપાસના જે લોકો રહેતા હતા એમનામાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો। જોકે ફાયર વિભાગની ટીમે સૂઝબૂઝથી ઘટના સ્થળ પર પહોંચી અને સીડીની વચ્ચેથી ટાંકી પડતા સ્થાનિકોને રેસ્ક્યુ કરીને બહાર ઉતારવામાં આવ્યા છે। હાલ એવા કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। સદભાગ્યે તમામ લોકો સુરક્ષિત છે અને એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। હાલ મહત્વની વાત અને મોટી વાત, રાહતની વાત એ છે કે આ જે ટાંકી પડી હતી એમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, માત્ર જે ટાંકી તૂટીને નીચે પડી છે સદનસીબે કોઈને ઈજા નથી થઈ અને ફાયરના જવાનોએ સમયસર પહોંચી અને રેસ્ક્યુ કરી જેટલા લોકો ઉપર હતા એ બધાને ઉતારી લેવામાં આવ્યા છે। જી આભાર અર્પિત, વિગત આપવા બદલ।